હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે એક અદ્ભુત કિચન હેક્સની વાત કરીશું. ઘણી વખત એવું થાય કે કાંદાને સમારતી વખતે એટલા બધા તીખા હોય છે કે આપણી આંખમાં પાણી આવી જાય. તો એના માટે એક સરસ આઈડિયા છે. અહીંયા આપણે જેટલા કાંદાની જરૂર હોય, મને 4 કાંદાની જરૂર તેને મેં લીધા અને આ રીતે ફ્રીજમાં મૂકી દેવાના છે. જ્યારે આપણે સલાડમાં કાપવાની જરૂર હોય, ગ્રેવીમાં કે કાંઈ પણ, તો આ રીતે 10થી 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી અને તમે એને બહાર નીકાળીને અત્યારે ઠંડા થઈ ગયા છે. હવે આ કાંદાને તમે કાપશો ને તમારી આંખમાં એક ટીપું પણ આંસુ પાણી નહીં આવે. આ પછી બીજો એક આ રીતે લસણનો છે. લસણને આપણે ઘણી વખત ફોલવું હોય છે પણ બહુ બધી વાર લાગે છે અને આપણને ટાઈમની અત્યારે બહુ વેલ્યુ છે. આપણે કંઈ પણ ટાઈમ પર આપણે રસોઈ બનાવીએ તો પહેલાં આપણે આ રીતે લસણને હાથથી આ રીતે થોડાક ફોતરા બેઝિક આ રીતે ઉખાડી લેવાના. ત્યાર પછી કાચની એક બોટલ લેવાની, જે કળી છે એને આ રીતે એમાં નાખવાની. એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બોટલ આખી છલોછલ નહીં ભરી લેવાની. આ રીતે તમે બોટલમાં આ રીતે લસણની કળી નાખી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે અડધા જેટલી બોટલ ભરવાની છે આ રીતે. ત્યાર પછી ઉપર ઢક્કન ઢાંકી દેવાનું છે. આ રીતે બોટલ અડધી ભરાઈ ગઈ છે. હવે એની ઉપર હું આ રીતે ઢાંકણું બંધ કરી દઈશ બરાબર ટાઈટ. ત્યાર પછી એને આ રીતે હાથ વડે આમ હલાવવાનું છે 5 થી 10 મિનિટ સુધી, આમ એકદમ જોરદાર રીતે. આ રીતે તમે જોઈ શકો છો કે લસણ એમાં આ રીતે એની કળી છે એમાં આ રીતે આપણે કરવાનું છે. આમ તમે જોશો ને 10 મિનિટ પછી આ રીતે તમે એને બહાર કાઢશો. પછી કોઈ વેલણ કે એવું કંઈ હોય એમાં આપણે કેમ ચેરણીમાં છાશ કરીએ રીતે આ રીતે કરી લેવાનું છે. આ રીતે લસણની કળીને ઉપર નીચે આ રીતે તમારે કરી લેવાનું છે. હવે તમે એને એક પ્લેટમાં નીકાળશો. તમે જોશો કે બહુ બધા ફોતરા આમાંથી પણ તમને નીકળી જશે. તમે જુઓ છો નીચે બધા ફોતરા આ રીતે રહી ગયા છે. તો લસણના મોટા ભાગના ફોતરા આ રીતે પહેલાં આપણે હાથ વડે કાઢી લીધા, પછી આ બોટલમાં તમે જોઈ શકો છો. પ્લેટને આ રીતે તમે આમ ઉપર નીચે કરશો ને, જો આ ફોતરા બધા સાઈડ પર રહી જશે. હવે આ કળીને ફોલતા તમને પછી જરા પણ વાર નહીં લાગે. તો આ રીતે તમે આવા બધા આઈડિયાથી તમે તમારું કિચનનું કામ ફટાફટ કરી શકો છો. આવા જ ફરી એકવાર કોઈ અદ્ભુત કિચન હેક સાથે ફરી એકવાર મળીશું. તમને આ કેવી લાગી આ ટ્રીક ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.